સાઈરામ વિદ્યાર્થી મિત્રો, અગાઉના ટોપિકની અંદર આપણે લોકોએ ચર્ચા કરી જલ ક્ષમતા વિશેની. જલ ક્ષમતાની અંદર મેં તમને લોકોને ફરી પાછું થોડુંક એક એનું ક્વિક રિવિઝન કરી લઈએ એટલે તમને લોકોને એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે અગાઉના જે લેક્ચરની અંદર આપણે લોકો ભણ્યા હતા. જલ ક્ષમતા જેના માટેની સંજ્ઞા છે સાઈ ડબલ્યુ. જલ ક્ષમતા એટલે તમને બધા લોકોને ખ્યાલ છે પાણીની વહન ક્ષમતા. પાણી નોર્મલ કન્ડિશનની અંદર સામાન્ય તાપમાને જ્યારે વધુ માત્રાથી પોતાની ઓછી માત્રા તરફ અથવા તો પોતાની વધુ રાસાયણિક ક્ષમતાથી ઓછી રાસાયણિક ક્ષમતા તરફ અથવા તો પોતાના વધુ સંકેન્દ્રણ ઢોળાંશથી પોતાના ઓછા સંકેન્દ્રણ ઢોળાંશ તરફ જે ગતિ કરે છે, જે ગતિ કરી જાય છે એને પાણીની વહન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પાણીની જલ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. પછી શુદ્ધ પાણી જો હોય, શુદ્ધ પાણી એટલે ખાલી દ્રાવકો જ હોય, એમાં દ્રાવ્ય ન હોય, તો એવા શુદ્ધ પાણીની જલ ક્ષમતા હંમેશા સૌથી વધારે હોય છે, એની વહન ક્ષમતા હંમેશા સૌથી વધારે હોય છે. પરંતુ એ જ શુદ્ધ પાણીની અંદર જો એ જ શુદ્ધ પાણીને કોઈ પણ બંધનાવસ્થામાં ન રાખીએ, જો દબાણ ગેરહાજર હોય અને એ પાણી ખુલ્લું હોય, દાખલા તરીકે જળાશયો છે કે સરોવરો છે કે તળાવ છે, મેં તમને ઉદાહરણ આપ્યું હતું, તો એ શુદ્ધ અને ખુલ્લા પાણીમાં એની જલ ક્ષમતા એ કેવી થઈ જશે? ઝીરો થઈ જશે, શૂન્ય થઈ જશે. એનું કારણ છે કે એ પાણી બંધના અવસ્થામાં નથી પરંતુ ખુલ્લું છે, ચારે બાજુથી પેક નથી, બાઉન્ડ્રીના ફોર્મમાં નથી. જો અહીંયા પાણી આ બંધના અવસ્થામાં છે પરંતુ અહીંયા પાણી તમે જોઈ શકો છો કે આ ખુલ્લું પાણી છે. બરાબર છે. એટલે આ પાણીની વહન ક્ષમતા ન હોય, એની જલ ક્ષમતા હંમેશા કેવી આવશે? શૂન્ય. પછી ભલે એ શુદ્ધ પાણી હોય તો પણ એની જલ ક્ષમતા શૂન્ય આવે. પરંતુ એ જ પાણીને તમે કોઈ પણ નિશ્ચિત પાત્રમાં ભરી દો કે ડેમમાં ભરી દો, બરાબર, તો અહીંયા એ બંધના અવસ્થામાં આવી ગયું, એના ઉપર દબાણ લાગશે અને દબાણ લાગશે તો એની જલ ક્ષમતા ફરી પાછી વધશે. એટલે શુદ્ધ પાણીની જલ ક્ષમતા છે એ હંમેશા વધારે હોય છે. પછી મેં તમને લોકોને વાત કરી હતી દ્રાવણ શબ્દ વિશેની, કે જ્યાં દ્રવ્ય અને દ્રાવક, કોઈ પણ દ્રાવકની અંદર દ્રવ્યની માત્રા જેમ વધે, દ્રવ્ય છે એના માટેની સંજ્ઞા આવતી હતી સાઈ એસ. બરાબર છે. દ્રાવ્ય ક્ષમતા, બરાબર, અથવા તો સંકેન્દ્રિત ઘટકોની માત્રા, એના માટેની સંજ્ઞા આવતી હતી સાઈ એસ. અને કોઈ પણ પાણી લ્યો, કોઈ પણ દ્રાવક લ્યો, કોઈ પણ દ્રાવણ લ્યો, બરાબર, તો એ દ્રાવણ છે એ દ્રાવણની વહન ક્ષમતાનો આધાર હંમેશા બે વસ્તુ ઉપર રહેલો છે. એક તો દાબ ક્ષમતા અથવા તો દબાણ ટોળાંશ, જેના માટેની સંજ્ઞા આવે છે સાઈ પી, જે મેં તમને લોકોને ગઈકાલે સમજાવ્યું. અને બીજું આવે છે એની અંદર રહેલા દ્રવ્યોની માત્રા, એની અંદર રહેલા સંકેન્દ્રિત ઘટકોનું પ્રમાણ, એટલે કે સાઈ એસ. એટલા માટે જ આપણે લોકોએ ઓલું સમીકરણ પણ જોયું હતું, સાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સાઈ એસ પ્લસ સાઈ પી. બરાબર છે. તો એના વિશે ચર્ચા કરી હતી. હવે કોઈ પણ પાણીની, કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતા, અહીંયા મેં તમને લોકોને જુઓ બે વસ્તુ કમ્પેર કરીને બતાવી હતી, દ્રાવણ તથા દ્રાવક. દ્રાવક છે એમાં માત્ર શુદ્ધ પાણી છે, આ દ્રાવણ છે એટલે એની અંદર પાણી છે પરંતુ પાણીની અંદર ઓગળેલા તત્વો પણ છે, એટલા માટે એને દ્રાવણ કીધું છે. પછી આપણે વાત થઈ હતી કે એ બંનેમાં કોની જળ ક્ષમતા વધુ હોય? તો હંમેશા શુદ્ધ પાણીની જળ ક્ષમતા વધુ હશે. બરાબર, સાઈ ડબલ્યુ એનું વધુ હોય. પછી અહીંયા જુઓ બે પ્રકારના દ્રાવણ ઉદાહરણ તરીકે લીધેલા હતા. એકમાં દ્રાવકની અંદર 50 ગ્રામ શર્કરા દાખલ કરેલી હતી, બીજામાં દ્રાવકની અંદર 100 ગ્રામ શર્કરા દાખલ કરી. એટલે આવા બે દ્રાવણ બનાવ્યા. બરાબર, તો આમાં કોની જળ ક્ષમતા વધે? તો કે જેની અંદર એવું દ્રાવણ કે જેમાં દ્રવ્યોનું પ્રમાણ, સંકેન્દ્રિત ઘટકોનું પ્રમાણ ઓછું હોય. આમાં જુઓ, આના કરતાં આમાં સંકેન્દ્રિત ઘટકોનું પ્રમાણ, શર્કરાનું પ્રમાણ ઓછું છે, એટલા માટે એની જળ ક્ષમતા આના કરતાં વધારે હશે. બરાબર. જે બી નામનું દ્રાવણ છે, એ બી નામના દ્રાવણમાં 100 ગ્રામ સંકેન્દ્રિત ઘટકો છે, એટલે એની જળ ક્ષમતા આના કરતાં, એ દ્રાવણ કરતાં ઓછી હશે. ઓવરઓલ આ સમીકરણ આપણને એવું સમજાવવા માંગે છે કે કોઈ પણ પાણી હોય અથવા તો તમે ઓવરઓલ દ્રાવણ લઈ લો તો એની જે વહન ક્ષમતા છે એ વહન ક્ષમતા, એની જલ ક્ષમતા સાઈ ડબલ્યુ છે, એનો પૂરેપૂરો આધાર આ બે વસ્તુ પર રહેલો છે. એક તો એમાં સંકેન્દ્રિત ઘટકો, સંકેન્દ્રિત ઘટકોની માત્રાને આધારે એનું સાઈ ડબલ્યુ નક્કી થાય, અને બીજું એના ઉપર લાગુ પડતું
દબાણ માટેનો એકમ આવે છે પાસ્કલ, બરાબર, અને આપણે લોકો એને સાઈ થી દર્શાવીએ છીએ. ત્યારબાદ આપણે લોકોએ વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી શબ્દ આશ્રુતિ વિશેની. આશ્રુતિ શબ્દનો અર્થ થાય છે કોઈ પણ અવરોધક અથવા તો અર્ધ પ્રવેશીલ પટલની હાજરીમાં પાણીના અણુ અથવા તો દ્રાવણમાંનો જે દ્રાવક છે એ દ્રાવક પોતાની વધુ માત્રાથી પોતાની ઓછી માત્રા તરફ વહન કરી જાય, બરાબર. તો આ પ્રક્રિયાને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કોઈ પણ વાનસ્પતિક કોષ હોય તો વાનસ્પતિક કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે કે જે કોષ દિવાલ પદાર્થ છે કે પાણીના અણુઓ છે એનું વહન એ ઇઝીલી કરાવતું હોય છે, સ્વતંત્ર રૂપે કરાવતું હોય છે. એમાં એક પ્રકારનો અવરોધ સર્જી શકે નહીં, કારણ કે પસંદગીમાન પ્રવેશશીલતાનો ગુણધર્મ છે એ કોષ દિવાલ પાસે નથી, પરંતુ એ ગુણધર્મ છે એ કોષરસ પટલ પાસે હોય છે. પછી વનસ્પતિક કોષમાં કેન્દ્રસ્થ સ્થાને મધ્યસ્થ સ્થાને એક મોટી રસધાની આવેલી હોય છે કે જે રસધાનીની અંદર ભરેલા ઘટકો, રસધાનીની અંદર આવેલા દ્રવ્યો કે જેને ધાની રસ તરીકે ઓળખવામાં આવે છે, આ ધાની રસની ફરતે આવેલું જે પટલ છે જેને રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષરસ પટલ અને રસધાની પટલ બંને પટલના માધ્યમથી દ્રવ્યોની આપલે, દ્રાવકની આપલે અથવા તો બહારથી અંદરની તરફ અથવા તો એમ કહી શકાય કે વધુ સંકેન્દ્રણ ઢોળાંશથી પોતાના ઓછા સંકેન્દ્રણ ઢોળાંશ તરફ એ ગતિ કરી જશે. આશ્રુતિની દિશામાં પણ સેમ જ રહેશે. દાબ ક્ષમતા અને સંકેન્દ્રણ ઢોળાંશ આ બે પરિબળો છે કે જે આશ્રુતિની દિશા નક્કી કરતા હોય છે. એક આવે છે દબાણ અને બીજું આવે છે સંકેન્દ્રણ ઢોળાંશ. દબાણ જેમ વધે, સાઈ પી છે એ જેમ વધે એમ જલ ક્ષમતા વધે. હંમેશા યાદ રાખવાનું, સાઈ પી જો વધે તો એને અનુલક્ષીને સાઈ ડબલ્યુ પણ વધશે, કારણ કે આ દબાણ છે એ ધક્કો મારે છે, એ ધક્કો મારે એટલે જલ ક્ષમતા, પાણીની વહન ક્ષમતા વધશે. અને જો સાઈ પી છે, દબાણ છે એ ઓછું લાગે, દાબ ક્ષમતા ઓછી હોય તો સામે પાણીની વહન ક્ષમતા છે એ પણ ઓછી હશે, બરાબર, કારણ કે આનું પ્રમાણ ઓછું છે. ધક્કો તમે એને ઓછો મારો છો, દબાણ ઓછું આપો છો તો સાઈ ડબલ્યુ પણ ઓછું થશે, એની વહન ક્ષમતા પણ ઓછી થશે, બરાબર. એની સામે સાઈ એસ છે, સાઈ એસનું મૂલ્ય જો વધારે હોય તો એને અનુલક્ષીને સાઈ ડબલ્યુ ઓછું થાય. શું કામ? તો કે સાઈ એસ એટલે દ્રાવ્ય પદાર્થ છે, સંકેન્દ્રણ ઢોળાંશ કીધું છે, દ્રાવ્ય પદાર્થ એટલે સંકેન્દ્રિત ઘટકો એટલે સાઈ એસ. હવે સંકેન્દ્રિત ઘટકોની માત્રા જો પાણીમાં વધારે હોય તો પાણી સાંદ્ર બન્યું કહેવાય, અને સાંદ્ર પાણી હોય તો એની જલ ક્ષમતા, એની વહન ક્ષમતા ઘટે. એટલે આ સનાતન સત્ય બધા લોકો નોંધ તરીકે ખાસ યાદ રાખજો કે જેમ દબાણ અથવા તો સાઈ પી વધે એના જ વ્યસ્ત પ્રમાણ સામે હંમેશા સાઈ ડબલ્યુ છે એ પણ વધે. અને જેમ સાઈ પી અથવા તો દબાણ ઓછું તેમ સાઈ ડબલ્યુ પણ ઓછું. એનાથી ઉલટું, જેમ સાઈ એસ છે, સંકેન્દ્રિત ઘટકોની માત્રા વધે તો એને અનુલક્ષીને જલ ક્ષમતા, પાણીની વહન ક્ષમતા ઘટે. અને જેમ સંકેન્દ્રિત ઘટકોનું પ્રમાણ ઓછું, એનો મતલબ દ્રાવ્ય પદાર્થોની માત્રા ઓછી, એટલું જ સામે પાણીની વહન ક્ષમતા વધુ. તો એ એકબીજાથી વિરોધાભાસ છે. જ્યારે આ બંને હંમેશા સરખા હોય છે, આ વધે તો આ વધશે, આ ઘટશે તો આ ઘટશે. રેડી? તો આ દબાણ રૂપી એકમ અને આ સાંદ્રતા રૂપી એકમ, સંકેન્દ્રિત ઢોળાંશ, સંકેન્દ્રિત થયેલા દ્રવ્યો એના વ્યસ્ત પ્રમાણમાં રહેતું હોય છે. તો આ રીતે હંમેશા યાદ રાખવું. તો આશ્રુતિ ત્યાં સુધી થશે, કોઈ પણ દ્રાવણમાંના દ્રાવક છે એ ત્યાં સુધી વહન પામશે જ્યાં સુધી બંને દિશામાં સંતુલિતતા ન સ્થપાઈ જાય ત્યાં સુધી. એનું ઉદાહરણ મેં તમને લોકોને અહીંયા સમજાવ્યું હતું કે એક તરફ પાણીની માત્રા 10 ml છે, એક તરફ પાણીની માત્રા 90 ml છે, તો બહાર વધુ છે, અંદર એનું સંકેન્દ્રણ ઓછું છે, તો બહારથી વધુ તરફ એ ગતિ કરવાનું શરૂ કરશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી 50-50 ml, દાખલા તરીકે બંને તરફ સંતુલિત માત્રા, સંતુલિત
અવસ્થા ન સ્થપાઈએ ત્યાં સુધી. પછી ઓસ્મોમીટર વિશે વાત કરી હતી, બટાટાના પ્રયોગમાં કે જ્યાં બટાટાની અંદર એક પોલાણ કરવાનું, એની અંદર સાંદ્ર દ્રાવણ ભરવાનું, અને એ સાંદ્ર દ્રાવણ ભરેલું બટાટો છે એને શું ક્યાં લેવાનું, તો કે બીકરની અંદર અથવા તો કોઈ એક નિશ્ચિત પાત્રની અંદર કે જેની અંદર શું ભરેલું છે, પાણી ભરેલું છે. આની અંદર પાણી છે. પાણી છે એ શું છે, તો કે મંદ દ્રાવણ છે. અહીંયા સાંદ્ર દ્રાવણ છે. તો પાણીના અણુ કઈ દિશામાં ગતિ કરે, મંદથી સાંદ્ર તરફ. એટલે બહારથી પાણી અંદર દાખલ થશે, બહારથી પાણી અંદર દાખલ થશે એટલે બટાટાના પોલાણમાં પાણીની માત્રા વધશે. આ પ્રક્રિયા જે છે એને નામ આપવામાં આવેલું હતું ઓસ્મોમીટર. રેડી? તો અહીંયા સુધીની ચર્ચા વિદ્યાર્થી મિત્રો ગઈકાલે મેં તમને લોકોને કરાવી. આજના ટોપિકમાં હવે આપણે લોકોએ ચર્ચા આગળ વધારવાની છે રસ સંકોચનથી, પ્લાઝ્મોલાઇસિસથી. તો જુઓ બધા લોકો, વનસ્પતિના કોષો કે પેશીઓમાં પાણીના વહનનો આધાર તેમની આસપાસના દ્રાવણ પર નિર્ભર કરે છે. પાણીના વહનનો આધાર કે પાણી કઈ દિશામાં વહન પામે છે એ તેમની આસપાસ રહેલું જે દ્રાવણ છે એના પર નિર્ભર કરે છે. જો બહારનું દ્રાવણ કોષરસના આશ્રિત દાબને સંતુલિત કરે તો તેને આપણે સમસાંદ્ર દ્રાવણ કહીએ છીએ. બહારના દ્રાવણ અને અંદરના દ્રાવણ બરાબર બંને કેવા હોય, આશ્રુતિ દાબ એટલે કે આશ્રુતિ માટે લાગુ પડતું દબાણ, દાબ ક્ષમતા આપણે ગઈકાલના ટોપિકમાં ભણ્યા ને એ. તો આશ્રુતિ દાબને જો તે સંતુલિત કરે તો તેને આપણે સમસાંદ્ર દ્રાવણ કહીએ છીએ. એનો મતલબ બહાર અને અંદર બંનેના દ્રાવણ છે એની સાંદ્રતા સરખી હોય તો એને આપણે લોકો સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. હવે એ રસ સંકોચનનો કન્સેપ્ટ તમને લોકોને સમજાવવા માટે, સમસાંદ્રતાનો કન્સેપ્ટ સમજાવવા માટે માની લ્યો કે આ એક કોષ રસ પટલ છે. આ એક પટલ છે, બરાબર. આપણે એને કોષ રસ પટલ તરીકે ઓળખીએ છીએ, અથવા તો પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે, બરાબર. હવે આ કોષરસ પટલની બહારની સાઈડ છે, કલ્પના કરો, અને આ છે એ કોષરસ પટલની અંદરની સાઈડ છે. અહીંયા આ કોષ કેન્દ્ર અને વગેરે આવેલું છે. આ બધી જુદી જુદી અંગિકાઓ આવેલી છે, બરાબર. એવું વિચારી લઈએ. રેડી? અને આ કોષરસ પટલ છે, આ આખો કોષરસ વાળો ભાગ છે. અહીંયા આ કોષ કેન્દ્ર વાળો ભાગ છે, બરાબર. આ બહારનો ભાગ છે. હવે જો બહારના દ્રાવણની સાંદ્રતા અને અંદરના દ્રાવણની સાંદ્રતા બંને સમાન હોય, બરાબર, બહાર અને અંદરની તરફ આશ્રુતિ દાબ સરખો લાગતો હોય, એટલે કે સાંદ્રતા છે એ સરખી હોય, તો એ પ્રકારના દ્રાવણને કેવું દ્રાવણ કહેશું આપણે લોકો? સમસાંદ્ર અથવા તો આઇસોટોનિક દ્રાવણ તરીકે તેને ઓળખવામાં આવે છે. કે જ્યાં સાંદ્રતા બહાર અને અંદર, કોષની બહાર અને કોષની અંદર કેવી હોય? સરખી હોય. તમે આવી રીતે પણ કોષને લઈને વિચારી શકો, આવી રીતે લઈને તમારે કરવું હોય તો પણ તમે કરી શકો. કન્સેપ્ટ તમને સમજાઈ જવો જોઈએ. જો બહારના દ્રાવણની સાંદ્રતા અને અંદરના દ્રાવણની સાંદ્રતા એક સમાન હોય, સરખી હોય, સંતુલિત હોય, તો એને શું કહેશું આપણે લોકો? એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખશું. જો બહારનું દ્રાવણ કોષરસ કરતાં ઓછું સંકેન્દ્રિત હોય, સમજો, બહારનું દ્રાવણ એ કોષરસ કરતાં કેવું છે? પ્રમાણમાં ઓછું સંકેન્દ્રિત છે. એનો મતલબ દ્રવ્યોનું પ્રમાણ એમાં ઓછું છે, તો તેને અધોસાંદ્ર દ્રાવણ કહે છે. અને જો બહારનું દ્રાવણ ખૂબ જ વધારે સાંદ્રતાયુક્ત હોય તો તેને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. એનો મતલબ આપણે આના પ્રમાણે જ વિચારીએ. પહેલાં બહારનું જ વિચાર કરીએ કે જો બહારનું દ્રાવણ કોષરસ કરતાં ઓછું સંકેન્દ્રિત, એનો મતલબ બહારનું દ્રાવણ કેવું છે? પ્રમાણમાં મંદ, એની સાંદ્રતા ઓછી છે. એટલે કે જો બહારનું દ્રાવણ મંદ હોય, કોના કરતાં? તો કે કોષરસના દ્રાવણ કરતાં. એનો મતલબ કોષરસનું દ્રાવણ સાંદ્ર છે અને બહારનું દ્રાવણ મંદ છે,
તો આ પ્રકારના દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અને આનાથી ઉલટું વિચારો કે જો બહારના દ્રાવણની સાંદ્રતા વધુ હોય, કોના કરતાં? તો કે કોષરસના દ્રાવણ કરતાં. એનો મતલબ કોષરસનું દ્રાવણ કેવું હોય? મંદ હોય. તો જો આ પ્રકારની સ્થિતિ હોય, બહારના દ્રાવણની સાંદ્રતા કોષરસના દ્રાવણની સાંદ્રતા કરતાં વધુ હોય, અહીંયા સાંદ્રતા વધુ છે, અહીંયા સાંદ્રતા વધુ છે, તો આ પ્રકારના દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા આપણે શું કીધું કે બેયની સાંદ્રતા સરખી છે, બહારની સાંદ્રતા અંદરની દ્રાવણની સાંદ્રતા સરખી છે. હવે આમાં શું કીધું બીજા તબક્કાની અંદર કે બહારના દ્રાવણની સાંદ્રતા ઓછી છે, એટલે મતલબ મંદ છે. કોના કરતાં? તો કે કોષરસના દ્રાવણની સાંદ્રતા કરતાં. એનો મતલબ બહાર મંદ અને અંદર સાંદ્ર. તો આ પ્રકારની સ્થિતિ હોય તો એને આપણે નામ આપશું અધોસાંદ્ર. અને એનાથી ઉલટું વિચારો કે બહાર છે એ સાંદ્રતા વધારે છે અને અંદર ઓછી છે, એનો મતલબ અંદર મંદ છે. બહારના દ્રાવણની સાંદ્રતા વધુ છે, અંદરના દ્રાવણની સાંદ્રતા ઓછી છે, મંદ છે. તો આ પ્રકારની સ્થિતિને, આ પ્રકારના દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહેશું? અધિસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખશું. તમે ખાલી કાં બહારની લાક્ષણિકતા યાદ રાખો કાં અંદરની લાક્ષણિકતા યાદ રાખો, બેમાંથી એક જ લાક્ષણિકતા યાદ રાખો, નકર તમે કન્ફ્યુઝ થશો. બેયમાં સરખું હોય તો સમાન, આ તો ઇઝી છે. તમને લોકોને વ્યાખ્યા પૂછે કે ભાઈ સમસાંદ્ર દ્રાવણની વ્યાખ્યા આપો, તો તમે એમ કહેશો કે જ્યાં બહાર અને અંદરની તરફ સમાન આશ્રુતિ દાબ લાગતો હોય, બહાર અને અંદરની તરફ સંતુલિત સાંદ્રતા હોય, તો એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહેવાય. અધોસાંદ્ર દ્રાવણ તો કે બહારના દ્રાવણની સાંદ્રતા અંદરના દ્રાવણની સાંદ્રતા કરતાં ઓછી છે, તો એ અધોસાંદ્ર દ્રાવણ. અને અધિસાંદ્ર દ્રાવણની વ્યાખ્યા પૂછે તો બહારના દ્રાવણની સાંદ્રતા અંદરના દ્રાવણની સાંદ્રતા કરતાં વધુ છે, તો એ પ્રકારના દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? અધિસાંદ્ર દ્રાવણ. તો આ મેં તમને સાવ સરળ ભાષામાં સમજાવ્યું, એક રફ આકૃતિ ડ્રો કરીને. આ લાક્ષણિક કોષ છે, આ લાક્ષણિક કોષનું બહારનું દ્રાવણ છે અને આ એનું અંદરનું દ્રાવણ છે, એમ વિચારો. અને બહાર અને અંદર બંને દ્રાવણ વચ્ચે તમે કલ્પના કરો કે બેયની સાંદ્રતામાં જો ફેરફાર હોય, ફેરફાર આવે, તો એને અનુલક્ષીને એવા દ્રાવણને શું નામ આપશું? તો તેને જો બહારનું દ્રાવણ ખૂબ જ વધુ સાંદ્રતાયુક્ત છે તો તેને અધિસાંદ્ર દ્રાવણ કહે છે. કોષો અધોસાંદ્ર દ્રાવણમાં ફૂલે છે. બાકી રટના પકડો તમે, કોષો અધોસાંદ્ર દ્રાવણમાં ફૂલે છે. શું કામ અધોસાંદ્ર દ્રાવણમાં ફૂલે છે? તો એનું કારણ છે કે અધોસાંદ્ર દ્રાવણ કોને કહેવાય? તો કે બહારની સાંદ્રતા ઓછી છે, એનો મતલબ બહાર મંદ દ્રાવણ છે, એનો મતલબ પાણીની માત્રા અહીંયા વધારે છે, અને અંદરની તરફ સાંદ્ર દ્રાવણ છે એટલે પાણીની માત્રા ઓછી છે. તો પાણીનું વહન કઈથી કઈ દિશા તરફ થશે? દ્રાવકનું વહન તો કે મંદથી સાંદ્ર તરફ. એનો મતલબ પાણી આમાં શું થાય? બહારથી અંદર જશે. પાણી બહારથી અંદર જશે એટલે કોષ ફૂલાય. એટલે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ લાક્ષણિક કોષને જો અધોસાંદ્ર દ્રાવણમાં રાખવામાં આવે તો કોષ હંમેશા ફૂલાય છે, કારણ કે કોષમાં પાણી દાખલ થશે બહારથી અંદર. શું કામ? તો કે બહાર એની માત્રા વધુ છે પાણીની, કારણ કે બહારનું દ્રાવણ મંદ છે અને અંદર એની માત્રા ઓછી છે, કારણ કે સાંદ્ર છે. તો બહારથી અંદરની તરફ વહન પામે. લાક્ષણિક કોષને જો અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે તો એ કોષ હંમેશા ફૂલે છે. અને એનાથી ઉલટું અધિસાંદ્ર દ્રાવણમાં તેઓ સંકોચન પામે છે. બરાબર. કોઈ પણ લાક્ષણિક કોષને જો અધિસાંદ્ર દ્રાવણમાં આપવામાં આવે અથવા તો રાખવામાં આવે તો શું થાય? તો કોષનું સંકોચન થાય છે, સંકોચાય છે. શું કામ? તો કે અધિસાંદ્ર દ્રાવણ એટલે કેવું દ્રાવણ? તો કે બહારની સાંદ્રતા વધુ છે, એનો મતલબ બહારની તરફ પાણીની માત્રા ઓછી છે. કોના કરતાં? અંદર કરતાં.
અંદરના દ્રાવણની સાંદ્રતા ઓછી છે, અહીંયા મંદ દ્રાવણ, જેનો મતલબ પાણીનું પ્રમાણ અહીંયા વધુ છે. અહીંયા પાણીની માત્રા વધુ છે, આ સાંદ્ર દ્રાવણ છે. અહીંયા પાણીની માત્રા ઓછી છે, તો મંદથી સાંદ્ર તરફ, એટલે કે અંદરથી બહાર પાણી કઈથી કઈ દિશા તરફ વહન પામશે, તો અંદરથી બહારની દિશામાં વહન પામશે. કેમાં? અધિસાંદ્ર દ્રાવણમાં. આખે આખા કોષમાંથી બધું પાણી આવી રીતે બહાર નીકળી જાય તો શું થયું કહેવાય? કોષનું સંકોચન થયું કહેવાય. કોષ સંકોચાઈ જશે. શું કામ? તો કે કોષમાંથી પાણી નીકળી ગયું. અધોસાંદ્ર દ્રાવણમાં શું થતું હતું? તો કે કોષમાં બહારથી અંદર પાણી પ્રસરતું હતું, દાખલ થતું હતું, પ્રસરણ પામતું હતું. તો એટલા માટે કોષ છે એ મોટો થશે, ફૂલાશે. બરાબર છે? એટલા માટે કોષ ફૂલાય છે. રસ સંકોચન ત્યારે થાય છે જ્યારે કોષમાંનું પાણી બહારની તરફ વહન પામે. રસ સંકોચન ત્યારે થાય છે જ્યારે કોષમાંનું પાણી, કોષમાં રહેલ પાણી છે એ બહારની તરફ વહન પામે અને વનસ્પતિ કોષનું કોષરસ પટલ છે એ સંકોચન પામીને કોષ દિવાલથી અલગ થઈ જાય છે. વનસ્પતિ કોષમાં બે રચના આવેલી છે, કોષરસ પટલ અને કોષ દિવાલ. તો કોષરસ પટલ છે એ સંકોચન પામશે અને કોષ દિવાલથી અલગ થઈ જાય છે. આ ત્યારે થાય છે જ્યારે એક કોષ કે પેશીને અધિસાંદ્ર દ્રાવણ, એટલે કે વધુ દ્રાવ્ય હોય, એમાં જો એ લાક્ષણિક કોષને મૂકવામાં આવ્યો હોય તો જ આવું શક્ય છે. અધિસાંદ્ર દ્રાવણ હોય તો. શું કામ? એ મેં તમને લોકોને સમજાવ્યું. કારણ કે અધિસાંદ્ર દ્રાવણમાં પાણી અંદરથી બહાર, કોષની અંદરથી મંદથી સાંદ્ર તરફ, અંદરથી બહાર નીકળશે પાણી, એટલા માટે કોષથી સંકોચાય છે. સૌથી પહેલાં સંકોચન દરમિયાન શું થાય? તો કે સૌથી પહેલાં કોષરસમાંથી પાણી બહાર આવે છે. સૌથી પહેલાં કોષરસમાંથી પાણી બહાર આવે, પછી રસધાનીમાંથી ધીમે ધીમે પાણી બહાર આવવાનું શરૂ થાય છે. જ્યારે કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકો ત્યારે પહેલાં કોષરસમાંથી પાણી બધું બહાર આવી જશે, પછી કોષરસની અંદર રસધાની પણ હોય ને, એ રસધાનીમાં રહેલું પાણી જે છે ને, ધાની રસ, એ બહાર આવશે. જ્યારે કોષમાંથી પ્રસરણ દ્વારા પાણી નીકળીને બાહ્ય કોષીય દ્રાવણ, એટલે કે કોષની બહાર જાય ત્યારે જીવરસ એ કોષ દિવાલથી અલગ થઈ જાય છે અને કોષરસનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. હવે શું થયું? આ કોષનું સંકોચન થયું કહેવાય, કોષરસનું સંકોચન થયું કહેવાય. શું કામ? તો કે આખે આખો કોષરસની ફરતે જે કોષરસ પટલ હતો, હવે પાણી બધું અંદરથી બહાર નીકળી ગયું, એટલે કોષરસ પટલ છે એ કોષ દિવાલથી છૂટો પડી જશે. એ કોષરસ પટલ કોષ દિવાલથી છૂટો પડી અને એક જગ્યાએ ભેગો થઈ જશે, કારણ કે અંદર રહેલું બધું પાણી બહાર આવી ગયું છે એટલા માટે. એટલે રસ સંકોચન તરીકે એને ઓળખવામાં આવે છે. પાણીનું વહન પટલની આરપાર, પાણીનું વહન પટલની આરપાર ઊંચી, પાણીનું વહન પટલની આરપાર ઊંચી જલક્ષમતાના વિસ્તાર અથવા તો કોષ તરફથી નીચી જલક્ષમતાના વિસ્તારમાં કોષની બહાર થાય છે. ઊંચી જલક્ષમતાવાળા વિસ્તારથી ઓછી જલક્ષમતા અથવા તો નીચી જલક્ષમતાવાળા વિસ્તાર તરફ, વધુ માત્રાથી ઓછી માત્રા તરફ. દાખલા તરીકે જુઓ, અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે, આ પાણી બહાર નીકળતું દર્શાવ્યું છે. શું કામ? તો કે આ જે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષને તમે લોકોએ અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યું છે. અધિસાંદ્ર દ્રાવણમાં મૂક્યું એનો મતલબ શું? તો કે બહારની સાંદ્રતા વધુ છે અને અંદર મંદ દ્રાવણ છે, એટલે પાણીની માત્રા અંદરની તરફ વધુ છે, બહાર ઓછી છે, એટલે પાણી જ વહન પામશે. એ પાણી છે એ દ્રાવક છે એ અંદરથી બહાર નીકળશે એટલે કોષ સંકોચાવાનું શરૂ કરશે, જીવરસ સંકોચાવાનું શરૂ કરશે. એ જીવરસ છે એ ધીમે ધીમે સંકોચાવાની શરૂઆત કરશે એટલે કોષરસ પટલ છે એ કોષરસ પટલ કોષ દિવાલથી છૂટો પડી જશે અને એક જગ્યાએ ભેગો થઈ જશે, નાનો થઈ જશે એકદમ. હવે જો પાણી ફરી પાછું અંદર પ્રવેશ કરે તો એ જ કોષરસ પટલ પાછો ફૂલાઈ જશે, મોટો થઈ જશે અને પાછું પોતાની મૂળભૂત સ્થિતિમાં પણ આવી જશે. એટલે બે વસ્તુ શક્ય છે. રસ સંકોચન પામેલ કોષમાં કોષ દિવાલ તેમજ સંકોચન પામેલ જીવરસની વચ્ચેની જગ્યા એ કોના દ્વારા ભરાય છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે કોષ દિવાલ તેમજ સંકોચન પામેલ જીવરસ છે એની વચ્ચે દ્રાવણ જ હોવાનું છે.
હવે જ્યારે કોષ અથવા તો પેશીને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે, જ્યારે કોઈ પણ કોષ અથવા તો પેશીને સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે તો પાણીમાં કુલ જથ્થા પર એટલે કે અંદર કે બહારની તરફ કોઈ ફેર પડતો નથી. ખાસ યાદ રાખજો, જો તમે કોઈ પણ લાક્ષણિક કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકો છો તો સમસાંદ્ર દ્રાવણનો અર્થ જ એ થયો કે જ્યાં આ લાક્ષણિક કોષ છે, આ એની અંદર આપણે એક ચોક્કસ પ્રકારના પાત્રમાં આપણે એ કોષને મૂકી દીધો, પરંતુ બંનેની સાંદ્રતા છે અંદર અને બહાર એ કેવી છે? સંતુલિત છે. હવે સંતુલિત સાંદ્રતા હોય એનો મતલબ બહાર અને અંદર બે બાજુ ઇક્વલ માત્રામાં જ દ્રાવણ છે, બરાબર, સરખી માત્રામાં બંનેની સાંદ્રતા સરખી છે, તો પાણીના અણુઓની આપલે અંદરથી બહાર કે બહારથી અંદર ન થઈ શકે, કારણ કે સંતુલિત સ્થિતિમાં છે. બે તરફ 50-50% હોય, બરાબર, તો ન તો આમાંથી આમાં જઈ શકે, ન તો આમાંથી આમાં જઈ શકે. પરંતુ એક તરફ 40 હોય ને એક તરફ 60 હોય તો આમાંથી આમાં આવે. સમજાણું? એવી રીતે તો કોઈ પણ કોષ કે પેશીને જો આપણે સમસાંદ્ર દ્રાવણમાં મૂકીએ તો પાણીના કુલ જથ્થા પર અંદર કે બહારની તરફ કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. જો બાહ્ય દ્રાવણ કોષરસ પર આશ્રિત દાબને સંતુલિત રાખે છે, જો બાહ્ય દ્રાવણ કોષરસ પર આશ્રિત દાબને સંતુલિત રાખે છે તો તેને સમસાંદ્ર દ્રાવણ. આશ્રિત દાબ અત્યારે કેવો છે? સંતુલિત છે. દબાણ બે બાજુ સરખું લાગુ પડે છે. બે બાજુથી સરખું દબાણ લાગુ પડતું એટલે વહન ન થાય, તો એવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ કહે છે. કોષોમાં પાણી અંદર અને બહાર તરફ સમાન રૂપે વહેતું હોય તો આ સ્થિતિને શિથિલ સ્થિતિ કહે છે. આવા કોષને શિથિલ કોષ અથવા તો આશુન કોષ તરીકે પાણી સંતુલિત અવસ્થામાં હોય, સમાન સ્થિતિમાં હોય, બરાબર, તો એ સમયે એવા કોષને આપણે લોકો આશુન અથવા તો શિથિલ કોષ તરીકે નામ આપશું. એવા કોષને શિથિલ કોષ અથવા શિથિલ સ્થિતિ તરીકે નામ આપશું. રસ સંકોચનની ક્રિયા સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે. પ્રતિવર્તી એટલે કે રિવર્સિબલ, પ્રતિવર્તી હોય છે. જ્યારે કોષોને અધોસાંદ્ર દ્રાવણ એટલે કે ઊંચી જલક્ષમતા કે કોષરસની તુલનામાં મંદ દ્રાવણમાં રાખવામાં આવે તો કોષમાં પાણીનું પ્રસરણ થાય. હવે કોષને એનાથી ઉલટું વિચારો, અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે. અધોસાંદ્ર દ્રાવણ એટલે બહારના દ્રાવણની સાંદ્રતા અંદરના દ્રાવણની સાંદ્રતા કરતાં ઓછી હોય. યાદ કરો આ આકૃતિ, બહારના દ્રાવણની સાંદ્રતા અંદરના દ્રાવણની સાંદ્રતા કરતાં ઓછી, એનો મતલબ બહારની દ્રાવણ છે એ મંદ છે અંદરના દ્રાવણ કરતાં, તો દ્રાવણમાંનો દ્રાવક જે પાણી છે એનું વહન મંદથી સાંદ્ર તરફ એટલે કે બહારથી અંદર થશે, એટલે પાણી બહારથી અંદર પ્રવેશે. પાણી જેવું બહારથી અંદર પ્રવેશવાની શરૂઆત થશે એટલે કોષ ફૂલાશે, એવું કહે છે. તો અધોસાંદ્ર દ્રાવણ જળક્ષમતા કે કોષરસની તુલનામાં મંદ દ્રાવણમાં રાખવામાં આવે તો કોષમાં પાણીનું પ્રસરણ થાય છે, જે કોષરસની દિવાલ પર દબાણ ઉત્પન્ન કરે છે. એના લીધે પાણી અંદર પ્રવેશવાની શરૂઆત થશે એટલે કોષરસની જે દિવાલ છે, કોષની જે દિવાલ છે એના ઉપર દબાણ ઉત્પન્ન થાય. આવા દબાણને આશુન દબાણ અથવા તો આશુન દાબ, દાબ એટલે દબાણ, આશુન સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું દબાણ આશુન દાબ કહેવાય છે. પાણી પ્રવેશવાને કારણે જીવરસ દ્વારા ઉદ્ભવેલી જીવરસ દ્વારા ઉદ્ભવેલી સખત દિવાલ પરના દબાણને દાબ ક્ષમતા અથવા તો સાઈ પી કહે છે.
પાણી જે પ્રવેશે છે એના કારણે જીવરસ દ્વારા ઉદ્ભવેલી સખત દિવાલ પરના દબાણને દાબ ક્ષમતા સાંઈપી તરીકે ઓળખવામાં આવે છે. કોષ દિવાલની દ્રઢતા કે મજબૂતાઈને કારણે કોષ ફાટી જતો નથી. આ આશુન દાબ છેવટે કોષોનું વિસ્તરણ અને ફેલાવો અથવા તો વૃદ્ધિ માટે જવાબદાર છે. આશુન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાગુ પડતું દબાણ એટલે એને શું કહેવાય? આશુન દાબ. આશુન સ્થિતિ એટલે એવી સ્થિતિ કે જ્યાં કોષ છે અત્યારે એની અંદર અને બહાર સમાન માત્રામાં સાંદ્રતા છે અથવા તો પાણીની માત્રા રહેલી છે, તો એ આશુન દાબ. આ આશુન દાબ રૂપી જે સ્થિતિ છે એ જ કોષની વૃદ્ધિ માટે, બરાબર, કોષની અંદર વૃદ્ધિ માટે અથવા તો એમ કહી શકાય કે એના વિસ્તરણ માટે જરૂરી છે. એક શિથિલ કોષનું સ્નાયુપી શું હોય? વનસ્પતિઓ સિવાય કયા સજીવમાં કોષ દિવાલ હોય છે? તો આ આપણે લોકોએ વાત કરી ટોપિક રસ સંકોચન વિશેની. એમાં મુખ્યત્વે તમારે 3 વ્યાખ્યા યાદ રાખવાની છે: સમસાંદ્ર, અધોસાંદ્ર અને અધિસાંદ્ર. કારણ કે એના આધારે તમને MCQમાં ટ્વિસ્ટ કરીને પૂછી શકે, બરાબર છે. ત્યાર પછીનો ટોપિક જોઈએ અંતઃચૂષણ અથવા તો અંતઃશોષણ. અંતઃચૂષણ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે. નામ પ્રમાણે તમે એનો મિનિંગ કહી શકો કે અંદરની તરફ શોષણ થાય છે, ઇમ્બિબિશન. અંતઃચૂષણ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે જ્યારે ઘન તેમજ કલીલ કણો દ્વારા પાણીનું પ્રચુર માત્રામાં શોષણ થાય, એકદમ વધુ માત્રામાં, બરાબર. પ્રચુર એટલે વધુ માત્રામાં શોષણ થાય છે ત્યારે એના કારણે તેના સ્વરૂપ કે કદમાં વધારો થાય છે. બીજ અને સૂકા લાકડા દ્વારા પાણીનું શોષણ થયું તે અંતઃચૂષણના પ્રચલિત ઉદાહરણો છે. સૂકું લાકડું છે કોઈ પણ, એને તમે પહેલાં વજન કરો, સૂકું લાકડું છે એનું, બરાબર. એ જે વજન આવે એ નોટ ડાઉન કરો, પછી સૂકા લાકડાને પાણીમાં આખી રાત પલાળવા માટે મૂકી દો, પછી બીજે દિવસે સવારે ઉઠી અને એ લાકડાનું વજન કરો એટલે તમને લોકોને ખ્યાલ આવે કે પાણીનું ચૂષણ થયું છે કે નહીં, બરાબર. તો પાણીનું શોષણ કરશે. બીજ છે એ પણ પાણીનું શોષણ કરે, કારણ કે બીજ છે એ પાણીનું શોષણ કરે છે એટલા માટે તો અંકુરણ થાય છે. આપણા ઘરમાં આપણા મમ્મી છે એ પલાળેલા જે કઠોળ હોય છે, બરાબર, બનાવે છે આપણા માટે, તો એ રાત્રે પલાળી દે છે. રાત્રે પલાળી દે છે, સવારે ઉઠીને જોઈએ તેમાં ફણગો ફૂટી ગયો. તો એ ફણગો શું કામ ફૂટ્યો હોય? ક્યાં કારણોસર ફૂટ્યો હોય? તો કે ત્યાં જે કઠોળ છે, બરાબર, જે બીજ છે, એણે શું કર્યું? આખી રાત દરમિયાન પાણીનું અંતઃશોષણ કર્યું, પાણીનું અંતઃચૂષણ કર્યું. એટલા માટે બીજે દિવસે સવારે એમાંથી ફણગો ફૂટે છે. તો બીજ અને સૂકા લાકડા દ્વારા પાણીનું શોષણ થયું તે અંતઃચૂષણના પ્રચલિત ઉદાહરણો છે. ફૂલેલા લાકડા કે કાષ્ઠ દ્વારા ઉત્પન્ન થતા દબાણનો ઉપયોગ પૌરાણિક માનવી દ્વારા મોટા પથ્થરોને તોડવા માટે કરવામાં આવતો હતો. જો અંતઃચૂષણ દ્વારા દબાણ ઉત્પન્ન થતું ન હોય, તો જમીન પર ખુલ્લામાં વનસ્પતિઓનું બીજાંકુરણ શક્ય જ બને નહીં. જોયું? પાણીનું અંતઃચૂષણ ન થાય તો એમને કુદરતી રીતે બીજાંકુરણ શક્ય જ નથી, ફણગો ફૂટવો શક્ય જ નથી. તેઓ સંભવત જમીનમાં સ્થાપિત થઈ શકતા નથી. એના માટે પાણીનું અંતઃચૂષણ કુદરતી રીતે જરૂરી છે. અંતઃચૂષણ પણ એક પ્રકારનું પ્રસરણ છે. અંતઃચૂષણ છે એમાં પણ ખરેખર જોવા જઈએ તો એક પ્રકારે પ્રસરણ જ થાય છે એમાં, કારણ કે પાણીનું વહન સંકેન્દ્રણ ઢાળને અનુસરે છે, સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરે છે. બીજ કે અન્ય તેના જેવા પદાર્થોમાં પાણી નહિવત જ હોય છે. બીજ કે તેના જેવા અન્ય પદાર્થોમાં પાણી નહિવત જ હોય છે. આથી તેઓ પાણીનું શોષણ સરળતાથી કરી શકે. આપણને એમ થાય કે બીજ છે એ સાવ શુષ્કતાની નિશાની છે, શુષ્ક હોય, સૂકા હોય. ના, એની અંદર પાણી તો હોય પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં. હવે ખૂબ જ ઓછી માત્રામાં પાણી હોય, આથી જ તેઓને જ્યારે પલાળવામાં આવે એટલે તેઓ ઇઝીલી, એકદમ સરળતાપૂર્વક બહારથી પાણીનું અંદરની તરફ શોષણ કરી શકે. તો પાણીનું શોષણ તેઓ સરળતાથી કરી શકે છે.
શોષણ અને અંતઃચૂષણ થતાં પાણીની વચ્ચે જળક્ષમતા ઢોળાંશ સર્જાય તે જરૂરી છે. સ્વાભાવિક છે કે જળક્ષમતા ઢોળાંશ અથવા તો સંકેન્દ્રણ ઢોળાંશ જ નહીં હોય. ઢોળાંશ એટલે એક તરફ વધુ માત્રા હોવી અને એક તરફ ઓછી માત્રા હોવી, એને ઢોળાંશ કહેવાય. હવે એવો ઢાળ સર્જાય જ નહીં તો થોડું વહન થશે. વહન કરવા માટે બે તરફ ઢોળાંશ હોવો જરૂરી છે, એક તરફ વધુ અને એક તરફ ઓછો. બરાબર. તો અહીંયા જળક્ષમતા તમારે ચેક કરવી છે, તો જળક્ષમતા ચેક કરવા માટે તમારી સંકેન્દ્રણ ઢોળાંશ બે તરફ હોવો જરૂરી છે. એક તરફ ઓછી માત્રા હોવી જોઈએ તો બીજી તરફ વધુ માત્રા હોવી જોઈએ, એવી રીતે. આ સિવાય કોઈપણ પદાર્થ જે કોઈપણ પ્રવાહીનું અંતઃચૂષણ કરી શકે છે તે પૈકી અવશોષણ કરનાર પદાર્થ અને અવશોષણ પામતા પ્રવાહી વચ્ચે, અવશોષણ કરનાર પદાર્થ કે જે અવશોષણ કરે છે અને એ જે પ્રવાહીનું અવશોષણ કરે છે એ બંને વચ્ચે નિકટતાના સંબંધ હોવા જોઈએ. એ એની પ્રાથમિક રિક્વાયરમેન્ટ છે, પ્રાથમિક જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી ટોપિક અંતઃચૂષણ વિશેની. અહીંયા આવીને આપણો ટોપિક નંબર 11.2 વનસ્પતિના જલ સંબંધો છે એ સંપૂર્ણપણે પૂરું થયું. વનસ્પતિના જલ સંબંધોની અંદર આપણે લોકોએ ગઈકાલના ટોપિકમાં જલ ક્ષમતા જોયું. જલ ક્ષમતા બાદ આશ્રુતિનો કન્સેપ્ટ આપણે લોકો ગઈકાલે ભણ્યા. આજના ટોપિકમાં આપણે લોકોએ વાત કરી રસ સંકોચન વિશેની અને છેલ્લે અંતઃચૂષણ અથવા તો અંતઃશોષણ. તો વનસ્પતિના જલ સંબંધો અહીંયા આવીને પૂરું થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકો ચર્ચા આગળ વધારશું. ટોપિક નંબર 11.3 લાંબા અંતર સુધી પાણીનું વહન. આ તો બધી વસ્તુ પાણીના વહનના પ્રકારો જ ભણ્યા છીએ. હજી વહનની પ્રક્રિયા તો આપણે લોકોએ હજી નથી જોઈ. બરાબર. હવે લાંબા અંતર સુધી કોઈ પણ પાણી છે એ પાણીના અણુઓ કેવી રીતે ગતિ કરી જતા હશે. ખૂબ જ વધુ ઊંચાઈયુક્ત કોઈ પણ વનસ્પતિ હોય, કોઈ પણ વૃક્ષ હોય તો એના પ્રવાહાગ્ર સુધી, એના ટોચના ભાગ સુધી પાણી કઈ પ્રક્રિયા દ્વારા પહોંચતું હશે. બરાબર. એના વિશેની ચર્ચા એ હવે પછીના ટોપિકમાં કરવાની છે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો ચોક્કસથી મને જણાવી શકો છો. પરંતુ એક રિક્વેસ્ટ કરું છું, મહેરબાની કરીને એકદમ શાંત ચિત્તે અને એકે પ્રકારનું ગોઈખા વગર સરસ રીતે ટોપિકને, કન્સેપ્ટને સમજવાનો પ્રયાસ કરજો. તો તમને એ લાંબા ગાળા સુધી યાદ રહેશે, મજા આવશે. બાકી ગોખી નાખશો તો એ ટૂંકા ગાળા માટેની જ યાદી બની જશે. સમજાય છે? એટલે આ કન્સેપ્ટ એવો છે, હું તમને કેમ વાંચતો જાઉં છું, ટેક્સ્ટ બુકમાંથી વાંચતો જાઉં અને તમારી સામે હું રફ વર્ક કરતો જાઉં બુકમાં. તમે પણ એવું જ કરો. એ તમને ખૂબ જ લાંબા સમય સુધી યાદ રહેશે અને એમાંથી કદાચ ક્યાંય નીટની અંદર કે ટ્વિસ્ટ થાય, ક્વેશ્ચન પૂછાય અને ટ્વિસ્ટ થાય તો તમે એ ટ્વિસ્ટનો આન્સર વિચારી શકો. પણ જો તમને એમાં કન્સેપ્ટ આવડતો હશે તો તમે એ વસ્તુ કરી શકશો. એટલે મહેરબાની કરીને મગઅપ નહીં કરતા, 2 થી 3 વખત રિવાઇઝ કરી અને પછી સમજવાનો પ્રયાસ કરજો. થેન્ક યુ.